ઈશ્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે. અનન્વય અલંકારમાં કહીએ તો વાત્સલ્યની મૂર્તિ એટલે માં એટલે વાત્સલ્યની મૂર્તિ. એના જેવી વ્યક્તિ આ જગતમાં કયાને મળે એમ નથી. બાળકને જન્મ આપનાર અને એનું લાલન પાલન કરી જીવનનું સુયોગ્ય ઘડતર કરનાર માતાની મૂલ્યવાન સેવાનો બદલો કોનાથી વાળી શકાય એમ છે. બાળક ઉદરમાં હોય ત્યારથી માંડીને એ મોટું ને સમજણું થાય ત્યાં સુધીમાં અનેક કષ્ટો વેઠનાર અને પોતાના શરીર સુખના ભોગે પોતાના બાળકની માવજત કરનાર માતાને જો ઈશ્વરે પેદા જ ના કરી હોય તો આપનું શું થાત? કોને લાલન પાલન કર્યું હોત? કોને આપણને સંસ્કાર આપ્યા હોત? કોને આટલો પ્રેમ લૂંટાવ્યો હોત? માતાનું મહત્વ તો તમે એકવાર જઈને અનાથાશ્રમમાં રહેતા બાળકોને જોઈને કે તેમની સાથે વાતચીત કરીને જોશો તો સમજાશે. મુશ્કેલ છે. ખુદ ઈશ્વર પણ એની જોડે બેસી શકે તેવો નથી. સાચે જગતમાં સૌ સગા સ્નેહીજનો વચ્ચે માતાની ત્યાગની મૂર્તિ, બલિદાનની મૂર્તિ, સૌજન્યની મૂર્તિ અને પ્રેમ ત્યાગની મૂર્તિ કુંભના ચાંદ જેવી ઝળકે છે. જગતમાં સર્વપ્રથમ અને બાળકના મુખમાંથી નીકળતો પ્રથમ જો શબ્દ હોય તો તે મમ્મા છે. કવિઓએ માતૃપ્રેમનો મહિમા મુક્તકંઠે ગાયો અને બિરદાવ્યો છે. કવિ બોટાદકરે પોતાની કવિતામાં કહ્યું છે કે જનીની જોડ સખી નહીં જડે રે લોડ. માતા એ માતા જ છે. પછેહે એ 8 બાળકોની માતા હોય કે એકના એક સંતાનની. માતાને મન એનું પ્રત્યેક બાળક કાળજાનો કટકો છે. માતા ગરીબ ઘરની હોય કે શ્રીમંત ઘરની, એના વાત્સલ્યનું ઝરણું તો અખૂટને વહ્યા જ કરે છે. વળી બાળક હૃષ્ટપુષ્ટ અને દેખાવડું જ હોય એ કાંઈ જરૂરી નથી. માતાને મન તો એનું લૂલું લંગડું કે બહેરું બોબડું બાળક અબજ ગુલાબના ખીલેલા ગોટા જેવું જ હોય છે. માતાને ઘડીને ઈશ્વરે હાથ ધોઈ નાખ્યા છે એમ કહીએ તો જરાય ખોટું નથી. બાળક માંદું પડે, નિશાળેથી આવતા થોડું મોડું થાય કે કોઈ ચીજ મેળવવા માટે ધમપછાડા કરે ત્યારે માતા લાખ કામ પડતા મૂકીને કેવી બેબાકળી અને ચિંતાતુર બની જતી હોય છે. બાળકના સુખે સુખી અને બાળકના દુઃખે દુઃખી થનારી, રાત દિવસ તેના હિતની પ્રાર્થના કરનારી માતા જેવી ત્યાગમૂર્તિ જગતમાં બીજી કોઈ છે ખરી? જીવન નૈયાનું સુકાન માતા છે. મા વિનાના બાળકોની સ્થિતિ અત્યંત દયાજનક અને અશ્ય હોય છે. રેટીઓ કાતતી માં ઘોડે ચડતા બાપ કરતાં 1000 દરજ્જે સારી છે. જીવનનું સબરસમાં છે. એનો ત્યાગ, એનું વાત્સલ્ય, એનું માધુર્ય એ તો સંતાનના જીવનની અણમોલ અદ્વિતીય મૂડી છે. આખા જગતનો આધાર માતાની આંગળી છે. એની આંગળીમાં અભય છે. સામે વાઘ આવીને ઊભો હોય પણ દીકરાએ જો માની આંગળી ઝાલી હશે તો એને બીક નહીં લાગે. એની આંગળી નિર્ભય છે. માં શબ્દ જ મમતાથી ભરેલો છે. પશુ હોય કે પક્ષી હોય, માતાનો પ્રેમ એના પોતાના બચ્ચાં માટે અપાર હશે. ગાય પોતાના વાછરડાને, કૂતરી પોતાના ગલુડિયાને, ચકલી પોતાના બચ્ચાને, વાદળી પોતાના બચ્ચાને પ્રેમસ્ને કરતાં થાકતી નથી. કેવામ સાચવે છે, ચાટે છે અને ખવડાવે છે. અબોલા પ્રાણીમાં જો આટલી માયા ને લાગણી હોય તો માનવ માતાની તો વાતા જ શી કરવી? જગતમાં દરેક મહાન પુરુષોના જીવન ઘડતરમાં તેમની માતાનો ફાળો અનન્ય અને અનમોલ રહ્યો છે. તે બાળકની પ્રેરણાદાત્રીની છે. નેપોલિયન જેવાને કહેવું પડેલું કે એક માતા એ સૌ શિક્ષકની ગરજ સારે છે. માતા સંતાનના ચારિત્ર્યનું ઘડતર કરે છે. તે થકી સમાજનું અને રાષ્ટ્રનું ઘડતર થાય છે. માં બનવું પણ સહેલું નથી, કારણ કે 9 માસના ગર્ભધાન પછી આખરી પ્રસૂતિની પીડા અને શિશુપાલનની અઢળક જવાબદારી એ અનેક બલિદાન માંગી લે છે. અને આ બધું એક સંપૂર્ણ નિસ્વાર્થ ભાવનાથી માત્ર પોતાના દેવના દીધેલા માટે. આટલું જતન કરીને વખત આવે તો પેટે પાટા બાંધીને પુત્રનું જતન કરનાર માતાને ઘડપણમાં જો પુત્ર તરફથી પ્રેમને બદલે તિરસ્કાર, સહારાને બદલે અપમાન મળે અને મદદને બદલે કુવચનો સાંભળવા મળે તો એ પુત્રને પુત્ર કહેવો કે પથ્થર? આટલું થવા છતાં માતા કાયમ પોતાના દીકરાને આશીર્વાદ જ આપતી રહે છે. તેથી જ તો કહેવાય છે કે છોરું કછોરું થાય પણ માતા કુમાતા ન થાય.